નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે સાર્થક અંકની ગાણિતિક પ્રક્રિયાઓને માટેના નિયમો છે આપણે જોયા હતા. આજે જોઈએ એને આધારિત છે દાખલાઓ. તો કે એમનો ઉદાહરણ 2.13 કોઈ ઘનની બધી જ બાજુના માપેલા મૂલ્ય 7.203 મીટર છે તો યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ અને કદ મેળવવાનું છે. કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ એટલે પૃષ્ઠફળ અને કદ છે મેળવવાનું છે. તો જો ઘનની બધી જ બાજુઓના માપેલા મૂલ્ય, તો કે સમઘન છે, કેવો છે સમઘન, તો એનું મૂલ્ય છે આપી દીધું છે સમઘનની બાજુની લંબાઈ કેટલી આપી દીધી છે એ કહું તો એ બરાબર 7.203 મીટર છે આપી દીધું છે. આ માહિતી છે આપણને આપેલી છે. કુલ પૃષ્ઠફળ અને કદ છે મેળવવાનું છે અને એ જે આન્સર આવે એમાં સાર્થક અંકના નિયમોનો છે ઉપયોગ કરવાનો છે. તો શું હતા નિયમો? તો કે કોઈ પણ સંખ્યા છે એમાં ઓછામાં ઓછી સાર્થક અંક ધરાવતી સંખ્યા હોય એને આપણે ધ્યાનમાં લેવાની. ચાલો જોઈએ કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ. જો હું અહીંયા છે સમઘન દોરું છું, સમઘન કંઈક આવો હોય ને આ રીતે. આ પણ છે ડોટેડ વાળી હશે લાઈન, આવો હશે. તો કુલ પૃષ્ઠફળ કીધું, પૃષ્ઠ એટલે બાજુનું, ક્ષેત્રફળ કેટલું થાય એ મેળવવાનું. તો સમઘનને કેટલી બાજુ જો 1 2 3 4, એક આ આગળની અને એક સેમ એવી પાછળની, અથવા આપણો ક્લાસરૂમ જ લઈ લો. ક્લાસરૂમ છે 4 દિવાલો, એક ઉપરની છત અને નીચેનું તળિયું, કેટલી બાજુઓ થઈ ગઈ 6 બાજુઓ થઈ ગઈ. તો આના માટે સમઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ બરાબર 6 ગુણ્યા કોઈ એક બાજુનું ક્ષેત્રફળ, અને એક બાજુનું ક્ષેત્રફળ સમઘન હોવાથી આ બાજુની લંબાઈ પણ એ છે, આ બાજુની લંબાઈ પણ એ છે. તો શું થઈ જશે 6 ગુણ્યા લંબાઈનો વર્ગ થશે. ચાલો 6 ગુણ્યા લંબાઈ કેટલી આપી દીધી છે? લંબાઈ આપેલી છે 7.203 એમનો વર્ગ. હવે 7.203 નો તમે વર્ગ કરશો અને એને ગુણ્યા 6 કરશો તો આ આન્સર છે કંઈક આવો આવશે 311.299 254. આવો છે કંઈક આન્સર આવશે. હવે જો આપેલી માહિતીમાં સાર્થક અંક કેટલા? તો કે 4. તો આ જે પણ જવાબ આવે છે એને કેટલા સાર્થક અંકો વડે દર્શાવવો પડે? 4 વડે. તો મારે માત્ર આટલા અંકો જોઈએ, 3 1 1 અને 2. બાકીના બધા જ કેવા થઈ ગયા? બિનસાર્થક અંક. અને બિનસાર્થક અંકને દૂર કરવા માટે જમણીથી ડાબી બાજુ. પણ જો અહીંયા આ જે અંક છે એ 9 છે, આ આગળના અંકમાં છે કેરી ફોરવર્ડ થશે, તો કે છેલ્લો અંક છે 5 અથવા 5 કરતા કેવો છે મોટો, તો આમાં કેરી ફોરવર્ડ થઈ જાય. તો આન્સર કેટલો આવશે? તો કે 311.3 ક્ષેત્રફળ, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ થાય અને એનો એકમ શું આવશે? મીટર સ્ક્વેર. તો આ થયો તમારો આન્સર. કુલ પૃષ્ઠ ક્ષેત્રફળનો જવાબ કેટલો આવશે? 311.3 મીટર સ્ક્વેર. આ પહેલો આન્સર છે, તમને મળી ગયો. ચાલો બીજું જોઈએ કદ. સમઘનનું કદ કઈ રીતે મળે? લંબાઈ ગુણ્યા, જો કોઈ પણ હોય સમઘન નહીં અને લંબઘન હોત તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. સમઘન આપેલો છે, દરેક બાજુના માપ સરખા છે, તો લંબાઈનો ઘન. તો એમ કહી શકીએ સમઘનનું કદ બરાબર લંબાઈનો
ઘન. લંબાઈ કેટલી આપેલી છે? તો કે 7.203 અને એનો ઘન. 7.203 નો છે તમે ઘન કરશો તો આ ઘન આવશે 373.714754. આટલો છે તમને આન્સર મળશે. હવે ફરી પાછા આમાં આપેલ માહિતીમાં 4 સાર્થક અંકો છે તો આને પણ 4 સાર્થક અંકો વડે રાઉન્ડ ઓફ કરો. તો જો આ માહિતી ગમે તેમ લઈ જશો પણ આ અંકમાં ધારો કે કેરી ફોરવર્ડ થયો તો આ કેટલો બન્યો? 2. તો 2 આગળનામાં ઉમેરો, કંઈ ફરક પડે નહીં. એટલે કે એ 5 કરતાં કેવો છે? નાનો. એટલે કંઈ રિઝલ્ટને કંઈ ફરક પડશે નહીં. તો આનો આન્સર કેટલો આવશે? 373.7 અને હવે એનો એકમ બની જશે મીટર ક્યુબ. આ આવી ગયું એનું કદ. બસ સિમ્પલ આ રીતે છે દાખલાઓ. શું કરવાનું છે? તો કે ક્ષેત્રફળ માંગ્યું હોય તો ક્ષેત્રફળ શોધી નાખો, કદ માગેલું હોય તો કદ મૂકી દો. જે પણ આન્સર આવે એને જે માહિતી આપેલી છે એના ઓછામાં ઓછા સાર્થક અંકો જે આપેલા છે એના વડે દર્શાવી દેવાનું. ઓકે, ચાલો જો સમજ પડી ગઈ હોય તો પછીનું ઉદાહરણ એટલે કે ઉદાહરણ 2.14. ઉદાહરણ નંબર લખતા ભૂલી ગયો છે. ઉદાહરણ 2.14. 7.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તેની ઘનતા શોધવાની છે. જો માહિતી જે આપેલી છે લખી નાખીએ. શું આપેલું છે? તો કે દળ આપેલું છે m બરાબર 5.74 ગ્રામ અને બીજું આપેલું છે ઘનતા આપેલી છે. ઘનતાને હું રો વડે દર્શાવું. ઘનતા રો બરાબર શું થશે? 1.2 સેન્ટીમીટર ક્યુબ. આ માહિતી આપેલી છે અને સોરી કદ આપેલું છે. માફ કરજો, શું આપેલું છે? કદ આપેલું છે. પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. અવકાશ રોકે છે એટલે કે કદ, અને કદને વોલ્યુમ v વડે દર્શાવીએ તો કેટલું છે? 1.2 સેન્ટીમીટર ક્યુબ. તો ઘનતા રો, ઘનતાને રો વડે દર્શાવીએ તો ઘનતા રો બરાબર કેટલા? આ મેળવવાનું છે. આપેલી માહિતી છે એક બાજુ મૂકી દો. મેળવવાનું છે ઘનતા. તો ઘનતાનું સૂત્ર છે ફટ દેખાનું આપણને યાદ આવે. શું આવશે? ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. એટલે આમ પણ લખી શકીએ m/v. ચાલો બેવની કિંમત મૂકો. શું છે m? 5.74 છેદમાં 1.2. જ્યારે તમે 5.74 ભાગ્યા 1.2 કરશો ત્યારે આનો આન્સર આવશે 4.78 33 આ રીતે રિપીટ થયા કરશે. આ અંકો છે આવા કેવા થયા કરશે? રિપીટ થયા કરશે. તો આનો આન્સર છે કઈ રીતે? તો કે જુઓ, આ જે માહિતી આપેલી છે આમાં કેટલા સાર્થક અંકો છે? 3. આમાં કેટલા સાર્થક અંકો છે? 2. તો આ આન્સરમાં 2 જ દશાંશ ચિહ્ન 2 જ સાર્થક અંકો છે હોવા જોઈએ. તો 2 સાર્થક અંકો માટે એક 4 છે, બીજું 7 છે. તો એની પછીનો અંક જે બિન સાર્થક અંકો થઈ ગયા એમાં આ અંક છે 5 કરતાં મોટો હોવાથી આમાં શું થઈ જશે? 1 ઉમેરાઈ જશે. તો આનો આન્સર કેટલો આવશે? 4.8 એકમ આવશે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ આવી ગયો આન્સર. ઘનતા રો બરાબર. બસ સિમ્પલ જ છે. જે આપણે યુઝ કરતા હતા એ રીતે જ તે. માત્ર શું કરવાનું છે? સાર્થક અંકોના જે ગાણિતિક નિયમો જે આપણે જોયા હતા એનો ઉપયોગ કરી દેવાનો છે. ચાલો જો આ દાખલો આવડી ગયો હોય તો એક દાખલો તમારા માટે હોમવર્ક માટે રાખેલો છે. જોઈએ રકમ. એક સાયકલ ચાલકે અચળ ઝડપ 1.2 મીટર પર સેકન્ડની ઝડપથી 8.72 સેકન્ડમાં કાપેલું અંતર મેળવો. સર આવું બધું ક્યાં આવે? આવું તો ક્યાંય શીખા જ નથી. જો સામાન્ય રીતે આ ઝડપ છે તો ઝડપનું સૂત્ર તમે જાણો છો? શું છે સૂત્ર? બોલો જોઈ. બોલો, બોલ ભાઈ અર્જુન, શું સૂત્ર છે? તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય. તમે ઝડપ જાણો છો, તમે સમય જાણો છો,
તો અંતર મળી જાય. તો જો હવે એની હિન્ટ આપી દઉં છું કઈ રીતે સોલ્વ કરવો છે. તો પહેલાં તો આપેલી માહિતી છે એ લખી નાખો. કઈ માહિતી આપેલી છે? તો કે ઝડપ v બરાબર 1.2 મીટર પર સેકન્ડની ઝડપ આપી દીધી અને 8.72 સેકન્ડ એટલે સમય આપી દીધો. 8.72 સેકન્ડ. તો અંતરને હું ડિસ્ટન્સ ડી વડે દર્શાવું તો ડી મેળવવાનું છે. તો સૂત્ર કયું વાપરશો? ઝડપ v બરાબર અંતર ડીના છેદમાં સમય ટી. આમાંથી ડીને સૂત્રનો કરતા બનાવો. ડી ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ટી. બેવની કિંમત મૂકી જે પણ ગુણાકાર આવે એને આમાં 2 સાર્થક અંકો હોવાથી 2 સાર્થક અંક સુધી તમારે શું કરી દેવાનું છે? એને રાઉન્ડ ઓફ કરી દેવાનું છે. આ રીતે છે, તમે ટ્રાય કરો. જે પણ આન્સર આવે એ મને આજે હોમવર્ક ગ્રુપમાં છે એ સેન્ડ કરજો. ફટાફટ તો આ બોર્ડ પર જે લખેલું છે એના સ્ક્રીનશોટ લઈ લો. પછી છે આપણે આગળ વધીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે જોવાના છે સ્વાધ્યાયના દાખલાઓ. એમાં સ્વાધ્યાયનો 2.11મો દાખલો. એક લંબચોરસ ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે 4.234 મીટર, 1.005 મીટર અને 2.01 સેન્ટીમીટર છે. જો ખાસ ધ્યાન આપજો, આ બે માહિતી છે આપણને મીટરમાં આપેલી હતી, જ્યારે આ માહિતી છે આપણને શેમાં આપી દીધી છે? સેન્ટીમીટરમાં. એટલે ખોટી ઉતાવળ કરતા નહીં. હવે તો સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને તકતીનું ક્ષેત્રફળ અને કદ મેળવવાનું છે. જો હું અહીંયા લંબચોરસ ધાતુની તકતી દોરું છું તો કંઈક આવી હશે. આ રીતે. હવે આમની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ છે આપણને અનુક્રમે આપી દીધી છે. લંબાઈ, પહોળાઈ અને જાડાઈ છે આપેલી છે. તો એમાં જે માહિતી આપેલી છે એ પહેલા લખી નાખીએ. તો કે લંબાઈ કેટલી આપેલી છે? આ છે લંબાઈ, આ છે એની પહોળાઈ અને આ છે એની જાડાઈ. જાડાઈને થિકનેસ t વડે દર્શાવો અથવા તો નોર્મલી ઊંચાઈ h વડે દર્શાવીએ તો પણ ચાલે. હું t વડે દર્શાવું છું. ઓકે, તો માહિતી આપેલી છે એને લખી નાખીએ. લંબાઈ એને l વડે દર્શાવું તો એ કેટલી આપેલી છે? 4.234 મીટર. પહોળાઈ એને હું b વડે દર્શાવું તો 1.005 મીટર અને ત્રીજું આપેલું છે જાડાઈ, એને થિકનેસ t વડે દર્શાવું તો એ આપેલી છે 2.01 સેન્ટીમીટર. હવે કાં તો મારે આ બે રાશિને સેન્ટીમીટરમાં ફેરવવી પડે અથવા તો એકને મીટરમાં ફેરવવી પડે. બેમાંથી તમારી સગવડતા ખાતર ગમે એને ફેરવી શકો છો. હું અહીંયા સેન્ટીમીટરમાં માહિતી આપેલી છે એને મીટરમાં ફેરવું છું. તો જો સેન્ટીમીટરમાંથી મીટરમાં એટલે નાના એકમમાંથી મોટા એકમમાં પરિવર્તિત કરવા માટે જે ઘાત આવશે એ કેવી આવશે? માઇનસ. તો કેટલી ઘાત માઇનસ આવશે? 2 ઘાત. હવે આને આ રીતે તો લખાય નહીં, તો આને કઈ રીતે લખી શકું? તો કે 0.0201 મીટર. આ શેમાં મળી ગઈ મને રાશિ? તો કે આ રાશિ છે હવે મને મીટરમાં મળી ગઈ. ત્રણેય ક્વોન્ટિટીઓ છે હવે આપણી પાસે મીટરમાં છે. તો જોઈએ છે શું? તો કે પેલું તકતીનું ક્ષેત્રફળ અને બીજું કીધું છે કદ. હવે તકતીનું ક્ષેત્રફળ એટલે એની બધી જ બાજુનું ક્ષેત્રફળ લઈ લેવાનું. તો જુઓ અહીંયા મારી પાસે આ જે આગળની ભાગ છે એવી સેમ પાછળની ભાગ પણ મળશે. એટલે કે હું લંબાઈ અને પહોળાઈનું જે ગુણાકાર આવે એ કેટલી વાર લેવો પડશે? 2 વાર. તેવી રીતે આ મારી પાસે પહોળાઈ છે અને આ જાડાઈ છે. તો આ જે ભાગ આવે છે એ પણ મારે કેટલી વાર લેવો પડશે? 2 વાર. કેમ કે સામે સેમ એવો ભાગ મળે છે. તેવી જ રીતે આ જે લંબાઈ છે, લંબાઈ અને આ ઊંચાઈ વાળો જે એટલે થોડી જાડાઈ વાળો ભાગ, આ પણ કેટલી વાર આવશે?
2 વાર. તો આ દરેક વસ્તુ છે એને કેટલી વાર લેવી પડશે? 2 વાર. ત્યારે મને તકતીનું ક્ષેત્રફળ છે એ મળશે. તો જોઈએ સૂત્ર. તકતીનું ક્ષેત્રફળ બરાબર 2 કૌંસમાં લંબાઈને મેં L વડે દર્શાવી છે, L ગુણ્યા B પ્લસ બીજું કયું બને છે? B અને T નું, તો કે B ગુણ્યા T પ્લસ ત્રીજું કયું બને છે? લંબાઈ અને થિકનેસ વાળું, તો શું થશે? L ઇન્ટુ T. આ છે આપણું સૂત્ર મળ્યું, તકતીના ક્ષેત્રફળનું સૂત્ર. જો યાદ ના રહીએ તો શું કરવાનું? ત્રણેય ક્વોન્ટિટીને એકબીજા સાથે છે ગુણી દેવાની. એકની એક ક્વોન્ટિટી રિપીટ થવી જોઈએ નહીં. આ રીતે છે આપણને સૂત્ર મળ્યું. કિંમત મૂકી દઈએ અને સાદુરૂપ આપી દઈએ. જે પણ આન્સર આવે છે એને સાર્થક અંક વડે દર્શાવી દઈશું. તો જુઓ અહીંયા આપેલી માહિતી છે, આમાં કેટલા સાર્થક અંકો છે? 4. આમાં કેટલા સાર્થક અંકો છે? 4. આમાં સાર્થક અંકો કેટલા છે? તો કે 3. એટલે આપણો જે પણ આન્સર આવે છે એને કેટલા? તો કે 3 સાર્થક અંકો સુધી છે આપણે ધ્યાનમાં લેવાનો છે. ઓકે, ચાલો ગણીએ. કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ. તો કે 2 કૌંસમાં લંબાઈ છે મારી પાસે 4.234 ગુણ્યા 1.005 પ્લસ 1.005 ગુણ્યા 0.0201 ગુણ્યા પ્લસ લંબાઈ છે 4.234 ગુણ્યા 0.0201. આ દરેક માહિતી છે. હવે તમારે શું કરવાનું છે? પહેલા આનો ગુણાકાર લખવાનો, જે પણ આન્સર આવે છે એ લખી નાખવાનો. આ બંનેનો ગુણાકાર કરવાનો, જે પણ આન્સર આવે છે એ લખી નાખવાનો. આ બંનેનો ગુણાકાર કરવાનો, જે પણ આન્સર આવે છે એ લખી નાખવાનો. પછી ત્રણેયનો શું કરી દેવાનો છે? સરવાળો. એટલે આ રીતે તમને કંઈક આન્સર છે મળશે. હવે આ ત્રણેયના ગુણાકાર કરો ઇન્ડિવિજ્યુઅલ અને પછી છે સરવાળો કરો તો તમને કંઈક આન્સર છે કંઈક આવો મળશે. 4.36047 આવો કંઈક છે આન્સર મળશે. અને એને 12 ફરી પાછા કેટલા છે? 2. એની સાથે આપણે જો ગુણાકાર કરશું તો આન્સર મળશે 8.72094. હવે અહીંયા શું આપણે મેળવ્યું છે? ક્ષેત્રફળ. અને દરેક ક્વોન્ટિટી મીટરમાં હોવાથી આનો એકમ શું આવી જશે? મીટર સ્ક્વેર. પણ આપણે શું કીધું હતું? તો કે ઇનપુટ જે માહિતી આપણે ગુણાકાર કર્યો એમાં ઓછામાં ઓછા સાર્થક અંકો કેટલા છે? 3. તો આને 3 અંક સુધી મારે શું કરવું પડે? રાઉન્ડ ઓફ કરવું પડે. તો ચાલો 3 અંક કયા કયા? 1, 2 અને 3. હવે જો આ ત્રણેય બિનસાર્થક અંકો થઈ ગયા 0, 9, 4. તો અહીંયા 0 છે, આમાં 1 ઉમેરાશે તો આ વધુમાં વધુ 1 થશે, જે 5 કરતાં કેવો રહેવાનો છે? નાનો તે. એટલે આનો આન્સર શું આવી જશે? 8.72 મીટર સ્ક્વેર. આ મળી ગયું મને તકતીનું ક્ષેત્રફળ. પહેલો આન્સર છે આપણને મળી ગયો છે. ઓકે, ચાલો બીજું જોઈએ. તકતીનું કદ મેળવવાનું છે. તો શું થશે? તકતીનું કદ બરાબર કઈ રીતે કદ મળે કોઈ પણનું? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા જાડાઈ. કે ત્રણેયની માહિતી કિંમત છે મૂકી દઈએ. કેટલી આપેલી છે? 4.234 ગુણ્યા 1.005 ગુણ્યા 0.0201. ત્રણેયનો જો તમે ગુણાકાર કરશો તો આ ગુણાકાર છે આવશે 0.0855 0.085528. હવે જો ફરી પાછું કેટલી? ઓછામાં ઓછા 10 સાર્થક અંકો 3 અંક સુધી છે. આને રાઉન્ડ અપ કરો તો આ છે થશે સાર્થક અંકો. આને કહેવાય પ્રથમ શૂન્યેતર અંકની ડાબી બાજુના અંકો છે સાર્થક અંકો ગણાતા નથી. એટલે આ 3 અંકો છે સાર્થક અંકો થશે. ભૂલથી આ 3 કરવા નહીં. આન્સર કેવો આવશે? ખોટો. એટલે ખાસ ધ્યાન આપજો અહીંયા.
તો કેટલા આવશે આપણો આન્સર? 0.0855 આન્સર આવશે મીટર ક્યુબ. કદ મળી ગયું, આવી ગયો આન્સર. ઓકે, આ રીતે છે આપણે સોલ્વ કરવાના છે. ચાલો હજુ વધારે પ્રેક્ટિસ માટે હજુ એક દાખલો છે, જોઈ લઈએ. દાખલો 2.12. પ્રોવિઝન સ્ટોરની તુલા વડે માપેલા બોક્સનું દળ છે 2.3 કિલોગ્રામ મળે છે. કેટલું છે? 2.3 કિલોગ્રામ. હવે આ બોક્સમાં 20.15 ગ્રામ અને 20.17 ગ્રામ દળના બે સોનાના ટુકડાઓ મૂકવામાં આવે છે. તો એ બોક્સનું દળ કેટલું થશે અને બી યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત કેટલો હશે? જો વિદ્યાર્થી મિત્રો, એકદમ સિમ્પલ દાખલો છે અને કેલ્ક્યુલેશન પણ એકદમ સરળ છે. પણ અહીંયા ઘણી વખત છે ટેક્સ્ટ બુકમાં 2.3 એટલે કે 2.300 એવું આપેલી છે માહિતી. પણ જો તમે એ પ્રમાણે માહિતી લેશો અને પાછળ તમે આન્સર ચેક કરશો તો તમને રોંગ મળશે. તેથી અહીંયા 2.3 કિલોગ્રામ છે મેં ધ્યાનમાં લીધું છે. જે સાર્થક અંકો છે એને ધ્યાનમાં લીધેલા છે અને એને આધારિત જ છે આપણે આ દાખલો સોલ્વ કરીએ છીએ. તો જો ફરીવાર રકમ છે એને 2-3 વાર વ્યવસ્થિત ધ્યાનથી વાંચો. વાંચ્યા પછી જે માહિતી આપેલી છે એ લખી નાખો. તો ચાલો, બોક્સનું દળ કેટલું આપેલું છે? બોક્સનું દળ એને હું કેપિટલ M વડે દર્શાવું. તો કેપિટલ M ઇઝ ઇક્વલ ટુ 2.3 કિલોગ્રામ. સોનાના બે ટુકડા છે તો એમ કહું, સોનાના પ્રથમ ટુકડાનું દળ એને M1 વડે દર્શાવું. M1 બરાબર કેટલું આપેલું છે? 20.15 ગ્રામ. તેવી રીતે સોનાના બીજા ટુકડાનું દળ કેટલું છે? M2 એ આપેલું છે 20.17 ગ્રામ. આ માહિતી છે આપણને આપેલી છે. ઓકે, હવે મેળવવાનું છે બોક્સનું કુલ દળ. એક તો પહેલેથી આ બોક્સ હતું જ તે, એમાં બે 20.15 અને 20.17 ગ્રામના સોનાના ટુકડા એમાં નાખ્યા. તો કુલ દળ છે કેટલું થઈ જશે? એનો સરવાળો થઈ જશે. તો ચાલો જોઈએ એમાં એ બોક્સનું કુલ દળ બરાબર, ચાલો શું થશે સૂત્ર? તો કે બોક્સનું દળ કેપિટલ M પ્લસ સોનાના પ્રથમ ટુકડાનું દળ પ્લસ સોનાના બીજા ટુકડાનું દળ. કિંમત મૂકો. ચાલો જો અહીંયા પણ માહિતી અહીંયા કિલોગ્રામ અને ગ્રામમાં આપેલી છે. કાં તો તમે આ કિલોગ્રામની માહિતી છે એને ગ્રામમાં કન્વર્ટ કરી દો અથવા તો આ ગ્રામવાળા છે એને કિલોગ્રામમાં. તો હું સુવિધા ખાતર આ જે ગ્રામવાળી માહિતી છે એને કિલોગ્રામમાં કન્વર્ટ કરું છું. તો જો કિલોગ્રામ અને ગ્રામ વચ્ચેનો સંબંધ શું? તો કે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. એટલે 10ની માઇનસ કેટલી ઘાત આવશે? 3 ઘાત. ચાલો તો એને કરો. શું થશે? 0.02015. જો હજી 1, 2 અને 3 થઈ જશે. તો આ શેમાં ફરી ગયું? કિલોગ્રામમાં. તેવી રીતે આનું શું થશે? 0.02017 કિલોગ્રામ. ઓકે, ચાલો હવે ત્રણેયની કિંમતો મૂકીએ. M1 કેટલું છે? 2.3 પ્લસ 0.02015 પ્લસ 0.02017. હવે આનો સરવાળો કરીએ. તો જો કેલ્સી છે યુઝ કરો છો તો વેલ એન્ડ ગુડ, નથી કરતા તો કઈ રીતે કરવું? તો દશાંશ ચિહ્નની નીચે દશાંશ ચિહ્ન મૂકીને સરવાળો કરવાનો. જો અહીંયા હું બતાવું છું. પહેલી ક્વોન્ટિટી હતી આપણી 2.3, બીજી કઈ છે 0.02015 પ્લસ 0.02017. 7 ને 5 12નો બગડો, વધી આવી 3, 0, 4, 3.2. આન્સર કેટલો આવી ગયો છે આપણો? 2.34032. ચાલો કેટલા છે સાર્થક અંકો? તો કે આમાં છે 2 અને આમાં કેટલા છે? 2 માં
4 4, તો આને 2 પોઈન્ટ સુધી છે રાઉન્ડ ઓફ કરો તો શું થશે? 2.3 કિલોગ્રામ. બોક્સનું દળ કેટલું મળ્યું આપણને? 2.3 કિલોગ્રામ. આ છે આપણો પહેલો આન્સર છે, આવી ગયો. ચાલો જોઈએ બી. યોગ્ય સાર્થક અંક સુધી બંને ટુકડાના દળનો તફાવત. એટલે જોઈએ બી. બંને ટુકડાના દળનો તફાવત બરાબર જેનું દળ વધારે છે એમાંથી ઓછું દળ છે આપણે બાદ કરીએ તો આ દળ m2 છે વધારે છે તો m2 માઇનસ m1. હવે છે ને આમાં તમે આ કિલોગ્રામ વાળી માહિતી ન વાપરતા વાપરો તોય ચાલે, એટલે સરળ પડી જશે તમને ગણતરીમાં. તો શું થશે? 20.17 માઇનસ 20.15. જો આની બાદબાકી કરવામાં આવે તો કેટલી થશે? તો કે 0.02 ગ્રામ. આ શું મળ્યો મને? આન્સર. ટુકડાના દળમાં થતો તફાવત એને ડેલ્ટા એમ વડે દર્શાવું તો ડેલ્ટા એમ બરાબર કેટલો આવશે? 0.02 ગ્રામનો તફાવત છે. કે આ વસ્તુ છે તમે જોયા વગર પણ કહી શકતા હતા? હા, ચોક્કસ. તો શા માટે ગણવી પડી? કે આ વસ્તુ છે પૂછેલી છે તો સામાન્ય રીતે ગણી આપવાની. જો આ તફાવત છે, હવે અહીંયા તમે પાછળના ચિહ્નો પાછળના અંકો છે મૂકવાની જરૂર નથી, કેમ કે ઓછામાં ઓછા કેટલા છે? 4. તો હવે એને સચોટ કરવાની જરૂર નથી. એટલો આન્સર છે સાચો છે, મૂકી દો. ઓકે, ચાલો ફટાફટ છે બંને દાખલાઓ છે લખી નાખો, પછી આગળનો પોર્શન જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, હવે આગળ વધતા પહેલા મારે તમને મોટવણી કોન્સેપ્ટ છે શીખવાડવો છે. હવે આ કોન્સેપ્ટ છે તમે 9 અને 10માં છે ભણીને આવ્યા છો વિજ્ઞાનમાં, પરંતુ ફરી પાછો છે એમને તાજો કરી લઈએ. મોટવણી એટલે શું? એને ઇંગ્લિશમાં કહેવાય છે મેગ્નિફિકેશન. તો કે સામાન્ય રીતે નરી આંખે જ્યારે કોઈ વસ્તુને જોઈએ છીએ ત્યારે આપણને એમએમના ક્રમની મળતી હતી, પરંતુ કોઈ બહિર્ગોળ લેન્સ લીધો અને એના દ્વારા જોઈ તો એનું જે પરિમાણ હતું એ વધી ગયું, એટલે કે વિવર્ધિત થઈને આવ્યું, મોટું થઈને આવ્યું. તો આને જે ગુણોત્તર આવે છે, પ્રતિબિંબ જે આપણને હકીકતમાં જોવા મળ્યું એ પ્રતિબિંબ અને સાચી જે માપન હતું એ બેવનો ગુણોત્તર છે મોટવણી આપે છે. તો જોઈએ આવું મોટવણી એટલે શું? તો કે મોટવણી એટલે પ્રતિબિંબ ના છેદમાં વસ્તુ. તમને એમ થશે પ્રતિબિંબના છેદમાં વસ્તુ એટલે? હવે અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ ના છેદમાં વસ્તુની ઊંચાઈ, અથવા પ્રતિબિંબનું ક્ષેત્રફળ ના છેદમાં વસ્તુનું ક્ષેત્રફળ, અથવા પ્રતિબિંબ અંતરના છેદમાં વસ્તુ અંતર. એટલે જે પણ રાશિ લો છો એ બંનેના પરિમાણ છે કેવા હોવા જોઈએ? એક સરખા. એવું જરૂરી નથી કે પ્રતિબિંબ અને વસ્તુ જ હોય, બીજું કંઈ પણ હોઈ શકે. એટલે કે બે સમાન જે રિયલમાં જોવા મળતું હતું અને ત્યારબાદ જે નવું ઉપસી આવ્યું એ બે વચ્ચેનો ગુણોત્તર છે એને મોટવણી કહેવાય છે. તો આને આધારિત આપણા ટેક્સ્ટબુકના બે દાખલાઓ છે એ જોવાના છે. એ પહેલાં તમે આ લખી નાખો કે મોટવણી એટલે શું? તો કે પ્રતિબિંબની ઊંચાઈના છેદમાં વસ્તુની ઊંચાઈ. આ રીતે સૂત્ર લખી નાખો. પછી છે આપણે આગળના દાખલા જોઈએ. શું કરવાનું છે? જે આપણને ઉપસી આવેલું પ્રતિબિંબ છે, પ્રતિબિંબના છેદમાં વસ્તુની ઊંચાઈ છે જોવાનું છે. ચાલો લખી નાખ્યું છે. આગળ છે પ્રશ્ન છે, હું રીડ કરું છું. સ્વાધ્યાય 2.7. એક વિદ્યાર્થી 100 મોટવણી ધરાવતા માઇક્રોસ્કોપ વડે માનવ વાળની જાડાઈ માપે છે. તે 20 અવલોકનો નોંધે છે અને નક્કી કરે છે કે માઇક્રોસ્કોપના દ્રશ્ય ક્ષેત્રમાં વાળની જાડાઈ છે 3.5 mm છે. તો આ વાળની અંદાજિત જાડાઈનું અનુમાન કરવાનું છે. જોજો શું કરે છે? તો કે એક વ્યક્તિ છે, એક વિદ્યાર્થી છે 100 મોટવણી વાળા,
એટલે તમને મોટવણીનું મૂલ્ય આપી દીધું. શું વાપરે છે? માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપ એટલે સૂક્ષ્મદર્શક યંત્ર. તમે દરેકે જોયું છે અને ન જોયું હોય તો જો અહીંયા રહ્યું. આ છે માઇક્રોસ્કોપ. આના દ્વારા એ અવલોકન લે છે. એ કેટલા? તો કે 20 અવલોકનો દ્વારા માનવ વાળની જાડાઈ છે એ અવલોકિત જાડાઈ છે કેટલી માપે છે? 3.5 mm જેટલી છે અવલોકિત કરે છે. તો 20 અવલોકનોનું આમાં શું મહત્વ? તો કે એણે 20 અવલોકનો લીધા, તેથી આ જે જાડાઈ મળી છે સચોટ હશે, વધુ ચોક્કસ હશે. સમજાય છે? વધુ કેવી હશે? ચોક્કસ. અને વાળની અંદાજિત જાડાઈનું છે આપણે અનુમાન કરવાનું છે. તો જો મોટવણી બરાબર પેલા આપેલી છે માહિતી લખી નાખીએ. તો કે શું આપેલું છે? તો કે વાળની જાડાઈ, વાળની માપેલ જાડાઈ ઇઝ ઇક્વલ ટુ 3.5 mm અને મોટવણી આપેલી છે, મોટવણી બરાબર 100. હવે વિદ્યાર્થી મિત્રો, મોટવણીને છે ને આપણે મેગ્નિફિકેશન m વડે દર્શાવીએ છીએ, એટલે આવી રીતે સ્મોલ m પણ હશે ઘણી વખત 100. અને આપણે શેનો અંદાજ મેળવવો છે? તો કે વાળની અંદાજિત જાડાઈ બરાબર કેટલા? તો આ અંદાજિત જાડાઈ એટલે સાચી જાડાઈ છે અને આ જે મેળવી તે. તો શું થશે? મોટવણી બરાબર માપેલ જાડાઈના છેદમાં વાળ શબ્દ છે ઉમેરી દઉં છું. વાળની માપેલ જાડાઈના છેદમાં વાળની અંદાજિત જાડાઈ. ચાલો, માપેલ જાડાઈ કેટલી છે? 3.5 છેદમાં વાળની જાડાઈ છે એ આપણે મેળવવાની છે અને સૂત્રનો કરતા બનાવું તો આ છે અહીંયા જશે, આ માહિતી છે અહીંયા આવી જશે. તો છેદમાં શું આવી ગયું? મોટવણી બરાબર વાળની અંદાજિત જાડાઈ. અને મોટવણીનું મૂલ્ય કેટલું છે? 100. 3.5 ભાગ્યા 100 0.035 mm. વાળની અંદાજિત જાડાઈ હશે કેટલી હશે? 0.035 mm. આ મળી ગયો તમને આન્સર. ઓકે, ઘણી વખત છે વધારાની માહિતી આપતા હોય છે તો જોઈ લેવાનું એ માહિતી છે આપણને કંઈ યુઝફુલ થાય એવું છે. જો થાય છે તો વેલ એન્ડ ગુડ, એનો યુઝ કરી લો. નથી થતી તો એને એઝ ઇટ ઇઝ રહેવા દો. જોઈએ એવો જ એક બીજો દાખલો, એટલે કે 2.9. એક મકાનનો ફોટોગ્રાફ 35 mm ની સ્લાઇડ પર, જોજો આ 35 mm ની સ્લાઇડ શું છે? તો એક પ્રકારનું પ્રોજેક્ટર છે. 35 mm ની સ્લાઇડ પર 1.75 સેન્ટીમીટર સ્ક્વેર ક્ષેત્રફળને આવરી લે છે. આ સ્લાઇડને એક પડદા પર પ્રોજેક્ટ કરતા પડદા પરના મકાનનું ક્ષેત્રફળ છે એ 1.55 મીટર સ્ક્વેર મળે છે. તો પ્રોજેક્ટર અને પડદાની ગોઠવણીની રેખીય મોટવણી શું હશે એ મેળવવાની છે. જો હું તમને 35 mm સ્લાઇડનો જે પ્રોજેક્ટર છે એ બતાવું છું. જો આ રહ્યું, આ પ્રોજેક્ટર છે. આમાં કેવું હોય છે કે તમારે આ જે બતાવેલી સ્લાઇડ છે એ સ્લાઇડ મૂકવાની હોય. તમે જેવી જેવી સ્લાઇડ ફેરવા કરો એના આગળના ભાગમાં જોઈ શકાય એવો લેન્સ હોય અને લેન્સથી એનું પ્રતિબિંબ છે ખૂબ જ મોટું મળે. જો હું તમને રફલી છે એક પ્રોજેક્ટર છે બતાવું, ટ્રાય કરું છું દોરવાની, જોજો. આ એક પ્રોજેક્ટર છે, અહીંયા છે સ્લાઇડ મૂકવાની. હવે આ સ્લાઇડ છે આમાં આવી રીતે ફિક્સ મૂકી દેવાની હોય, પણ હું એના ડાયમેન્શનને અલગ પાડવા માટે આ રીતે દોરું છું. આ રીતે તમે એને સ્લાઇડ મૂકી દીધી. એમાં જે વસ્તુ છે એનું ક્ષેત્રફળ, મકાનનું ક્ષેત્રફળ કેટલું મળે છે? 1.75 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે આ ક્ષેત્રફળ જે છે એ 1.75 સેન્ટીમીટર સ્ક્વેર છે એ આપેલું છે. હવે જોયું તમે જે હમણાં પિક્ચર મેં બતાવ્યું એમાં કે અહીંયા આગળના ભાગમાં છે એક લેન્સ હશે. શું હશે? લેન્સ.
અને એ આ પ્રતિબિંબને શું કરશે તો કે આ પ્રતિબિંબને હજુ પણ વધારે વિવર્ધિત કરી અને અહીંયા એક પડદો હશે, આ પડદા ઉપર આ પ્રતિબિંબ છે મેળવવામાં આવે ત્યારે આ પ્રતિબિંબ છે કેટલું છે, મકાનનું ક્ષેત્રફળ કેટલું આવશે તો કે 1.55 મીટર સ્ક્વેર જેટલું મળે છે. તો મારે રેખીય મોટવણી મેળવવાની છે. આશા રાખું છું કે તમે સમજી ગયા હશો હું જે કહેવા માંગુ છે. જોઈએ સોલ્યુશન. તો પહેલા આપેલી માહિતી છે હું લખી નાખું છું. જો 3.5 mm ની સ્લાઇડ છે, અહીંયા સપોર્ટિંગ રોલ તરીકે ભાગ ભજવે છે. જેવી રીતે ત્યાં 20 હતા તેવી રીતે અહીંયા સપોર્ટિંગ, એનું કોઈ મહત્વ નથી. તો મકાનનું ક્ષેત્રફળ, આ જે સ્લાઇડ છે સ્લાઇડનું ક્ષેત્રફળ કેટલું આવે છે તો કે મકાનના ફોટોગ્રાફનું જે રિયલમાં હતું એ કેટલું છે 1.75 સેન્ટીમીટર સ્ક્વેર, અને એને આ જે પ્રોજેક્ટર છે એમાં લગાવ્યું ત્યારબાદ એ કેટલું મળે છે શું છે તો કે પડદા પર પ્રોજેક્ટર લગાવ્યા બાદ પડદા પર મકાનના ફોટોગ્રાફનું ક્ષેત્રફળ કેટલું આવે છે 1.55 મીટર સ્ક્વેર. તો મારે મોટવણી મેળવવાની છે, અને મોટવણી આપણે શેના વડે દર્શાવીએ છીએ એમ વડે. કેટલી? બંને એકમો છે મારે એક સરખા કરવા પડશે. તો કાં તો હું આને મીટરમાં ફેરવી દઉં અથવા તો આને સેન્ટીમીટરમાં ફેરવી દઉં. ચાલો અમને સેન્ટીમીટરમાં છે ફેરવી દઉં છું. તો શું થશે, મીટર છે ને સેન્ટીમીટરમાં ફેરવો, મોટામાંથી નાનામાં, તો ઘાતમાં છે વધારો થશે એટલે કે પ્લસ ઘાત આવશે. કેટલી? 2 ઘાત, અને એમાં પણ એનો વર્ગ છે એટલે કેટલી ઘાત થઈ જશે 4 ઘાત. જો દર્શાવું છું 1.55 મીટર એટલે 10² ઘાત સેન્ટીમીટર, અને એનો શું કરવો પડશે વર્ગ. તો આ સાદુરૂપ કેટલું આવશે 1.55 ગુણ્યા 10⁴ ઘાત એટલે કે 15500 સેન્ટીમીટર સ્ક્વેર. આ છે પડદા પરનું મકાનનું ક્ષેત્રફળ છે આપણને આપેલું છે. જોઈએ મોટવણી. તો આમાં જો બે માહિતી છે ક્ષેત્રફળમાં આપેલી છે, તો જે મોટવણી મળશે એ કેવી મળશે ક્ષેત્રીય મોટવણી મળશે. તો અહીંયા હું લખું છું ક્ષેત્રીય મોટવણી બરાબર પડદા પર મકાનનું ક્ષેત્રફળ છેદમાં સ્લાઇડ પર જે રોકે છે ને, સ્લાઇડ પર કેટલું રોકે છે, સ્લાઇડ પર મકાનનું ક્ષેત્રફળ. ચાલો પડદા પર કેટલું છે, પડદા પર આપણને આપી દીધું છે તો કે 15500, અહીંયા આપણે રૂપાંતરિત કર્યું. ઓકે, અને મકાનનું ક્ષેત્રફળ આપેલું છે 1.75. હવે જો તમે આનો ભાગાકાર કરશો તો તમને આન્સર મળશે 8857.14. આ હું મળ્યું ક્ષેત્રીય મોટવણી. ચાલો આનો એકમ શું આવશે, એકમ શું આવશે ના આવે. મીટર સ્ક્વેરના છેદમાં મીટર કહેવાય, સેન્ટીમીટર સ્ક્વેરના છેદમાં સેન્ટીમીટર, કેન્સલ આઉટ થઈ જાય. કોઈ દી મોટવણીનો એકમ નહીં આવે, ખાસ ધ્યાન આપજો. જો અહીંયા મોટવણી 100 હતી, પાછળ કોઈ એકમ હતો નહીં. આ ક્ષેત્રીય મોટવણી મળી, પણ માગેલું છે શું રેખીય મોટવણી. તો આનું શું કરી નાખો વર્ગમૂળ લઈ લો. તો શું કરશું રેખીય મોટવણી બરાબર વર્ગમૂળમાં ક્ષેત્રીય મોટવણી. તો કેટલાનું વર્ગમૂળ લેવાનું છે 8857.14. તો આનું વર્ગમૂળ લેશો એ આન્સર આવશે 94.1, અને મોટવણી છે એટલે એકમ આવશે નહીં. તો આ મને જવાબ મળી ગયો રેખીય મોટવણી બરાબર. ઓકે, આ છે આન્સર. બસ આ રીતે તમારે છે દાખલાઓ સોલ્વ કરવું.
ખાસ દાખલાઓ સોલ્વ કરતી વખતે એક ધ્યાન છે, એક વાત છે ધ્યાનમાં રાખો. એ શું છે તો કે રકમ છે ને એકવાર સમજ ના પડે તો 2 વાર વાંચો અને 2 વાર સમજ ના પડે તો 3 વાર વાંચો. ત્યારબાદ જે આપેલી માહિતી છે લઈ લો અને જે મેળવવાની છે એ લખી નાખો અને ત્યાર પછી એને સોલ્વ કરો એટલે સરળતાથી તમને એમનો જવાબ મળી જશે. ચાલો ફટાફટ બોર્ડ પરની માહિતી છે એ લખી નાખો.